આજે મારે સુવર્ણપ્રાશન વિશે વાત કરવી છે. ઘણા બધા પેશન્ટ્સ આવતા હોય છે મારી પાસે, ત્યારે જ્યારે કેમ્પ ચાલતો હોય છે ત્યારે મને પૂછતા પણ હોય છે. ઘણાને ખબર પણ હોય છે, ઘણાને નથી હોતી. એટલે આજે મારે સુવર્ણપ્રાશન વિશે ડિટેલમાં વાત કરવી છે કે ભાઈ સુવર્ણપ્રાશન શું છે. તમે તમારા બચ્ચાને સુવર્ણપ્રાશન આપો છો, નથી આપતા, તમને ખબર છે કે નથી ખબર? તો આજે હું તમારી જોડે સુવર્ણપ્રાશન વિશે વાત કરવા માંગુ છું. સુવર્ણપ્રાશન, સુવર્ણ અને પ્રાશન બે શબ્દોને તમે તોડો એટલે એનો તમને અર્થ ખબર પડી જાય કે ભાઈ આ સુવર્ણ એટલે ગોલ્ડમાંથી બનેલું છે, પ્રાશન એટલે ચાટવું, કન્ઝ્યુમ કરવું, બરાબર. હવે સુવર્ણ પ્રાશનનો અર્થ કે સુવર્ણમાંથી બનેલું છે ને જેને ચાટવાનું છે, તો ડ્રોપ્સ રૂપે ઘણા આપે છે, ઘણા ચાટન રૂપે આપે છે. સેકન્ડ કે કોના માટે છે, તો કે જન્મથી લઈને 16 વર્ષ સુધીના બાળકો માટે છે. આરામથી તમે જન્મથી લઈને, અત્યારે તમે ઘણીવાર જોયું હશે કે ડિલિવરી થાય ને પછી છે ને સોનાની કંઈક ચમચી હોય કે સોનાનું કંઈક ટુકડો હોય એનાથી મધથી બાળકના જીભમાં સૌથી પહેલાં લેહન કરવામાં આવે છે, બરાબર. તો તમે એ સુવર્ણ જ છે, ગોલ્ડ જ છે, જે આપણે સુવર્ણ પ્રાશનની જે વાત કરીએ છીએ ને, બરાબર. તો એ સુવર્ણ પ્રાશન તમે ન્યૂબોર્ન બેબી કે જે જન્મેલું છે એ 0 દિવસથી લઈને તમે આરામથી 16 વર્ષ સુધીના બાળકને ડેઈલી આપી શકો છો, બરાબર. સુવર્ણ પ્રાશન ક્યારે આપવું, તો કે સુવર્ણ પ્રાશન છે ને પુષ્ય નક્ષત્રના દિવસે તો આપવું જ જોઈએ. 2 ટાઈપ્સ છે કે ભાઈ સુવર્ણ પ્રાશન એક પુષ્ય નક્ષત્રના દિવસે આપી શકો અને બીજું અનુદિન. અનુદિન એટલે કે ડેઈલીના તમે આપી શકો. સુવર્ણ પ્રાશન જ્યારે આપવાનો જે ટાઈમ છે ને એ પુષ્ય નક્ષત્રના દિવસે સવારમાં ભૂખ્યા પેટે, અને જો તમારે રોજ આપવું હોય તો એ સુવર્ણ પ્રાશન તમારે સવારમાં ભૂખ્યા પેટે બાળકને આપવાનું, બરાબર. એનો ડોઝ કેટલો હોય છે, તો જન્મથી લઈને વર્ષથી 2 વર્ષ સુધીના બાળક માટે 1 મગના દાણા જેટલો, એટલે 1 ડ્રોપ્સ જેટલો. અને પછી જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ એની ડોઝની 1 ડ્રોપ માત્રા વધતી જાય છે. 5 વર્ષ સુધી 2 ડ્રોપ્સ અને 5 વર્ષ પછી બાળકને 1 ડ્રોપ્સ વધતું જાય, બરાબર. સુવર્ણ પ્રાશન ચાર્ટર ફોર્મમાં પણ આવે છે, તો તમને તમે જે ડૉક્ટર પાસે લો છો, જ્યાંથી લો ત્યાં એમાં ડોઝ કે એની જોડે સ્ટિક્સ કે કંઈ આવતું હોય છે તો તમે જાણી શકો છો. હવે સુવર્ણ પ્રાશન પુષ્ય નક્ષત્રમાં જ કેમ આપવાનું, તો કે સુવર્ણ પ્રાશન પુષ્ય નક્ષત્રમાં એટલા માટે આપવાનું કે તમને ઘણીવાર તમે પોતાને ખબર જ હોય છે કે તમે ગોલ્ડ લેવા જાઓ ત્યારે મોટાભાગે પુષ્ય નક્ષત્રના દિવસે ગોલ્ડ લેતા હોય છે, બરાબર. પછી ગર્ભધાન સંસ્કાર છે, જેમાં પુંસવનન સંસ્કાર છે, પુષ્ય નક્ષત્રના દિવસે વાતાવરણ એકદમ શુદ્ધ હોય છે. પ્લસ આપણે કહીએ ને ગ્રહોની કે નક્ષત્રની અસર છે, તે દિવસે નક્ષત્રની મેક્સિમમ ઇફેક્ટ હોય છે જે બાળક ઉપર કરે છે. એટલે ખાસ કરીને શાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણ પ્રાશન તો અવશ્ય કરવું જ જોઈએ એવો લેખ કરેલો છે. નંબર 3, આપણો ત્રીજો પોઈન્ટ એ છે કે પુષ્ય નક્ષત્રના દિવસે આજે સુવર્ણ પ્રાશન કરીએ, બરાબર. એ સિવાય આપણે ડેઈલી કરીએ તો કરાય જ ને. મેં કીધું ને કે અનુદિન ડેઈલીના તમે સવારમાં ભૂખ્યા પેટે આપી જ શકો, બરાબર. એના ફાયદા શું છે, તો કે સુવર્ણ પ્રાશન આપીએ છીએ તો આપણને ફાયદા તો ખબર જ હોવા જોઈએ ને. નાઉઅડેઝ સુવર્ણ પ્રાશનના એટલા બધા ફાયદા છે ને. તમને અત્યારે શિયાળાની સિઝન છે, બરાબર. અત્યારે આ વિન્ટરની સિઝન છે તો બાળકની શરદી, ઉધરસ, ખાંસી, તાવ વગેરે બહુ પ્રોબ્લેમ્સ રહેતી હોય, બરાબર, જે શિયાળામાં કોમન છે. તો સુવર્ણ પ્રાશન શું છે કે સુવર્ણ પ્રાશનની અંદર છે ને જે ઔષધિઓ છે, જે હર્બ્સ છે, બરાબર, એની ઇફેક્ટ્સ એટલી સારી છે ને કે એનાથી બાળકની તમારી નંબર 1 કે ઇમ્યુનિટી વધશે. જે સુવર્ણ છે, ગોલ્ડ છે, એનું કામ જ મેઇન છે એનું કે ઇમ્યુનિટી બાળકને મળે, બરાબર. બાળકને ઇમ્યુનિટી પ્રદાન કરવાનું કામ સુવર્ણનું છે, બરાબર. સેકન્ડ વસ્તુ, એની અંદર ઔષધિઓનો હર્બ્સને એવું બધું નાખેલું છે, બરાબર. ગોલ્ડ તો કામ કરે જ છે, પણ હર્બ્સને જે છે એ પાચન શક્તિ સુધારે છે. ઘણીવાર બાળકને ગેસ રહેતો હોય, રડતું હોય, બાળકને કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમ રહેતી હોય, તો એક નિપુણ વૈદ્ય તૈયાર કરેલું જે સુવર્ણ પ્રાશન છે તમે આપો ને તો બાળકને કોન્સ્ટિપેશન જેવી પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય છે. પાચન શક્તિ કે બાળક વારે વારે રડ્યા કરતું હોય, બરાબર, એવો બધો પ્રોબ્લેમ રહેતો હોય તો એ પણ એને સોલ્વ થાય છે, બરાબર. ત્રીજો પોઈન્ટ છે કે દોષો સમાવસ્થામાં. અમારું આખું આયુર્વેદ જે શાસ્ત્ર છે ને વાત, પિત્ત અને કફ 3 દોષ ઉપર બનેલું છે. તો દોષો બેલેન્સિંગ કરે, બરાબર. એના હિસાબે બાળકનો જે મૂડ છે એક્ટિવ રહે, બરાબર, અને એનું જે ફિઝિકલી સ્ટેમિના છે ને એ બી સ્ટ્રેન્થ થાય એની. અને નંબર 4th પોઈન્ટ પર છે આપણું એની યાદશક્તિ, મેમરી પાવર જોરદાર બને. સુવર્ણ પ્રાશનનું કામ ખાલી સુવર્ણ ગોલ્ડ જે છે એ ખાલી યાદશક્તિ અને એની સાથે સાથે ઇમ્યુનિટી બૂસ્ટર બંને કરે છે, બરાબર. એટલે એની મેમરી તો વધવાની જ છે અને એનું જે શારીરિક જે બધા વાયરસ છે, બધા જોડે જે લડવાની ક્ષમતા છે એ પણ વધવાની છે. એટલે થઈ ગયા અને ફાયદા પાચન શક્તિ સાથે, યાદશક્તિ સાથે અને શારીરિક શક્તિ છે. એની સાથે સાથે માનસિક, બાળકને જે યાદશક્તિ વધે છે એની સાથે સાથે ક્રિએટિવિટી,
જે આપણે ઘણીવાર એવું કહીએ કે આપણું બાળક જે લર્નિંગ પાવર ઓછો છે એનો, બરાબર, તો એ લર્નિંગ પાવર છે એ બધામાં બાળક આગળ વધે, પણ ક્યારેય જ્યારે તમે આપો ત્યારે. એટલે દરરોજ સવારમાં ભૂખ્યા પેટે બાળકને સુવર્ણપ્રાશન આપવું જ જોઈએ, બરાબર. હવે બાળકને જે સુવર્ણપ્રાશન આપવામાં આવે છે ને એની અંદર શું શું છે, બરાબર, તો એ પણ હું તમને જણાવી દઉં કે બાળકને જે સુવર્ણપ્રાશન આપવામાં આવે છે ને, સુવર્ણની અંદર ગોલ્ડની ભસ્મ, બરાબર, એ જે ગોલ્ડ આપણે જે પહેરીએ છીએ આવું ગોલ્ડ નહીં, બરાબર, આ ગોલ્ડને પ્યોરિફાય કરીને ભસ્મ બનાવે, અને જે આહરણ કરવા યોગ્ય હોય એ ભસ્મ એનો યુઝ કરીને અમે સુવર્ણપ્રાશન બનાવીએ છીએ, બરાબર. તો એ જે સુવર્ણ છે એ, બરાબર, સુવર્ણ ભસ્મ. નંબર 2 પર ગાયનું ઘી, પ્યોર કાવ ઘી. નંબર 3 હની, મધનો પ્રયોગ કરવામાં છે, અને 22 જાતની હર્બ્સ, જેની અંદર શંખપુષ્પી, અશ્વગંધા, શતાવરી, વચા, યષ્ટિમધુર થી માંડીને 22 પ્રકારની ઔષધિનો અમે ઉપયોગ કરીએ છીએ, અને તેનાથી આખું અમે સુવર્ણપ્રાશન તૈયાર કરીએ છીએ. સુવર્ણપ્રાશન પ્રોપર રીતે તૈયાર કરેલું હોય તો સુવર્ણપ્રાશનને કશું થતું નથી, એ લાંબા ટાઈમ સુધી સારું રહે છે, બરાબર. એટલે આજનો મારો આ વિષય હતો કે સુવર્ણપ્રાશન, કે લોકોને ઘર સુધી સુવર્ણપ્રાશન શું છે, ક્યારે આપવું જોઈએ, કઈ રીતે આપવું જોઈએ, પુષ્ય નક્ષત્રમાં આપીએ તો શું ફાયદો થાય, પુષ્ય નક્ષત્રમાં જ કેમ આપવું જોઈએ, તો આ બધા જ પ્રશ્નોનો જવાબ મારે આપવાનો હતો, જે મેં આજે આપી દીધો છે. આઈ હોપ કે તમને બધાને તમારા પ્રશ્નોનો જવાબ મળી ગયો હોય.